ભક્તિ કરવા લાયક. પણ એને હોપી દો, હું પણ ના રાખશો, એને બધું હોપી દો કે તું કરે ખરું. આ શું ખોટું? પછી આ તો કાલ માતાને દીવો કર્યો, બીજે દાડ કદાચ બાઇક લઈને પડ્યો ને છોલાઈ જાય ને માતાને મેણો મારે એવાનું કોમ નહીં. પગ છોલાઈ જાય ને તો કે હાશે માં ચોક મેં કોઈ ગુનો કર્યો હશે, મારી કોઈ ગલતી હશે, માં આમાં તારો કોઈ દોષ નહીં. કોઈક પડી જાય ને તો માતાને કે માં તું બેઠી પડી જા, એટલે બચાયા એમ કે નકર હાડકું બાડકું ભાગી ગયું હતો. અમુક કે એક્સિડન્ટ થયો, આ એક્સિડન્ટ કેમ થયો હોતો, અલે એક્સિડન્ટ થયો ભલે થયો પણ બચાયા મોટી વાત છે. ઘટનાઓ તો કોના જીવનમાં નહીં બનતી. નાના દીકરાની કોઈ માં હોય અને દીકરો ગમે તેનું કોકનું માથું ફોડી નહીં આવ્યો હોય, પણ એને માના ખોરામાં હોય તો કોઈ મારવા દે ખરી? એનો વાંક હોય ને એના દીકરાનો તોય ઉપરાડું લે. તારા છોકરાનો વાંક છે, મારા દીકરાનો નહીં. ભલે એને માથું ફોડી નાખ્યું હોય, એનો માં કહેવાય. એવી રીતે ગમે તેવા કર્મો હોય, ગમે તેવા દેવ હોય, નડવા વાળા, તમે ગુનો કર્યો હોય, નડતા હોય, પણ તમે તમારી માના ખોરામ હોય ને તો તમારું ઉપરાડું લઉં. એ મેલડી ઉપરાડું લઉં, મારો ભગવાન કે ને તો એનું ના વાપરું. પણ દેવ હંમેશા બહારનું કર્મ નોટિસ કરે. આ હાથથી તમે જે તે કાર્ય કરો ને એ નોટિસ નહીં થાય. તમારા મનથી કરેલું કાર્ય તમારું દેવ નોટિસ કરશે. જેવું જેમ કે કોઈ વ્યક્તિ બેઠા છે, તાલીઓ પાડે છે આરતી, અને બાજુ વાળાને લાફો વાગી ગયો, તાલી પાડતા પાડતા જોરથી વાગી ગયો, તો પેલો બાજુ વાળો કશું બોલે નહીં. ચમ ના બોલે? ભાઈ અજવાણથી વાગી ગયો, ભલે હાથ જ વાગ્યો અને લાફો જ વાગ્યો, તાલી પાડતા પાડતા વાગી ગયો, પણ બાજુ વાળાને ખબર હોય કે ભાઈ અજવાણથી વાગ્યો, હાર હાર ભાઈ ભૂલથી પતી ગઈ. પેલો ક્રોધિત થાય, પણ તરત કોકી એનો એ હાથ કોકી આમ ખેંચીને કાન પટિયાની આલી હોય તો તરત નોટિસ થઈ જાય કે ભાઈ ત્યાં લાફો માર્યો, અને બધા આજુબાજુ વાળા મારે, તમને કે એ બાજી પડે. એટલે મૂળ હાથથી મારે છે એ નોટિસ નહીં થતું, તમારા અંદરના ઈરાદા નોટિસ થાય છે. હું શું કહું છું સમજ પડે છે ને? તમે અહીંથી જાઓ છો ને બાઇક લઈને જતા હોય, ગાડી લઈને જતા હોય ને, ધારો કે ખિસકોલી મરી જાય, પણ તમને ખબર નથી, જતા હતા અચાનક આવી ગઈ મરી ગઈ, તો એ નોટિસ થાય. પણ તમે આ જોડો છો ખિસકોલી છે છતાં ટાયર ચડાવી દો તો એ તરત લખાઈ જાય, પાપમાં લખાઈ જાય ને. એટલે કર્મ એનું એ જ છે, કાર્ય એકનું એક જ છે, પણ નોટિસ કયું કરે દેવ? તમારા ઈરાદા. તમારો ઈરાદો તો નતો. એવી રીતે તમે કોઈને દાન કરો, પૂન કરો, તમારે જો ના હોય તો મનથી ખાલી વિચારો ને, ખારું મારે જો સ નહીં તો આનો હું આ લઈ હાલત, કપડા લઈ હાલત, ખવડાવી દે, તો તમે ના હાલો ને, પણ અંદરથી ઈરાદો હારો રાખ્યો ને તો ભગવાન તરત એ લખી લે કે તે લે કોકનું ભલું વિચાર્યું.